મેડિકલ હોય અથવા તો મેડિકલ હોય. એટલે કે અમુક જે સારી કંપનીમાં નોકરી કરતા હોય તો એ લોકોને નોન મેડિકલ હોય તો એમાં તમારે કોઈ પણ મેડિકલ કરાવવાની જરૂર રહેતી નથી. પણ જે કેસીસમાં મેડિકલ આવતું હોય તો એવા કેસીસનો શું વ્યવસ્થા છે એ આપણે જોઈએ છે અત્યારે. તો કેવી રીતના મેડિકલ થઈ શકે એના હવે 3 જાતના મેડિકલ થાય છે. પહેલા ફક્ત ફિઝિકલ મેડિકલ થતું હતું કે પાર્ટીને આપણે લઈ જવી પડતી હતી ડોક્ટરને ત્યાં, પેનલ પર જે ડોક્ટર હોય એને ત્યાં, અથવા તો 10 લાખથી વધારે ઇન્સ્યોરન્સ હોય તો જે ટીપીએ ડોક્ટર હોય એને ત્યાં આપણે લઈ જવા પડતા હતા. પણ હવે એમાં થોડા ચેન્જીસ આવ્યા છે. હવે 3 રીતથી મેડિકલ થઈ શકે છે. પહેલું તો વિડીયો મેડિકલ, બરાબર છે, બીજું ટેલિમેડિકલ અને ત્રીજું ફિઝિકલ મેડિકલ. હવે ફિઝિકલ મેડિકલ તો આપણે પહેલા કરતા હતા એટલે તમને ખ્યાલ છે કે પાર્ટીને તમે ત્યાં લઈ જાઓ એટલે એનું હાઇટ વેઇટ માપે, એને હિસ્ટ્રી પૂછે, એને કોઈ ઓપરેશન થયા હોય તો પૂછે, એનું બીપી માપે, જે મેડિકલનો રિપોર્ટ હોય એમાં જે ક્વેશ્ચન હોય એ બધું ડોક્ટર એને પૂછે અને એમાં પાર્ટીની સિગ્નેચર લે. બીજું હવે બે જે નવા ટાઈપ ઓફ મેડિકલ ઇન્ટ્રોડ્યુસ થયા છે એ તમને હવે ખાસ સમજાવવાના છે. એક તો છે ટેલિમેડિકલ. ટેલિમેડિકલ એટલે કે તમારે કસ્ટમરને ડોક્ટરને ત્યાં લઈને જવાની જરૂર નથી. આમાં તમે જો જ્યારે પણ તમે ઓફિસમાં ફોર્મ આપો અને મેડિકલ આવતું હોય ત્યારે તમારે કહેવાનું કે જો મારે ટેલિમેડિકલ જોઈએ છે તો એ લોકો કોમ્પ્યુટરના પ્રોગ્રામમાં ટેલિમેડિકલનો ઓપ્શન સિલેક્ટ કરશે અને ત્યાં આગળ તે સીધું જ જે ટેલિમેડિકલનું કામ કરે છે આપણી પેનલ ઉપર એ વ્યક્તિને ત્યાં એ મેસેજ જતો રહેશે અને એના દ્વારા ડોક્ટરને ત્યાંથી તમારી જે કસ્ટમર છે એના ઉપર ફોન આવશે અને ટેલિફોન ઉપર એ બધી માહિતી એને પૂછી લેશે કે જે પર્સનલી તમે એને ત્યાં જાઓ ફિઝિકલ મેડિકલમાં ત્યારે જે પ્રશ્ન પૂછે એ બધું જ એ ટેલિફોન દ્વારા પૂછી લેશે. એટલે આ આટલું સરળ થઈ ગયું છે. એટલે તમારે કોઈ પણ ડોક્ટરને શોધવાની જરૂર નથી, કોઈ પણ ડોક્ટરને ત્યાં તમારે એના ટાઈમે જવાની જરૂર નથી, કોઈ પણ પાર્ટીને તમારે દોડાવવાની જરૂર નથી. એને જ્યારે અનુકૂળ હોય ત્યારે ઘરે બેઠા એને એ ટેલિમેડિકલની સુવિધા મળશે. ફક્ત તમારે કસ્ટમરને કહેવાનું કે LICમાંથી આ રીતના મેડિકલનો ફોન આવે તો એ જે પ્રશ્નો પૂછે એનો સાચો જવાબ તમારે લખાવવાનો છે. અથવા તો તમને પણ ખબર હોવી જોઈએ કે કયા પ્રશ્નો પૂછશે, હાઇટ હોય, વેઇટ હોય તો પહેલેથી એને કહી દેવાનું કે ભાઈ તારે માપેલું ના હોય તો તમે માપી રાખજો અને જે તમારું હાઇટ વેઇટ હોય એ તમારે જણાવી દેવાનું ડોક્ટરને. અથવા તો તમારી કોઈ બીજી હિસ્ટ્રી હોય ઓપરેશનની અથવા બીમારીની કોઈ હિસ્ટ્રી હોય તો એ તમારે જણાવી દેવાનું. અથવા તો કોઈ વ્યક્તિ દવા લેતું હોય તો એને પણ કહી દેવાનું કે ભાઈ જ્યારે પણ ડોક્ટરનો ફોન આવે ત્યારે તમારા દવાના નામ અને કેટલો ડોઝ લો છો તમે એ બધું તમે તમારી પાસે માહિતી રાખજો એટલે તે વખતે એ લખાઈ શકે. તો આ રીતના ટેલિફોન દ્વારા પણ મેડિકલ થઈ જશે. એ ઉપરાંત થર્ડ જે ઓપ્શન છે વિડીયો મેડિકલનો ઓપ્શન છે કે વિડીયો દ્વારા એનું મેડિકલ થઈ જાય કે જેવી રીતના કસ્ટમરને ફોન કરવામાં આવે છે એવી જ રીતના વિડીયો કોલ કરવામાં આવશે અને કસ્ટમર એમાં દેખાશે અને એનું રેકોર્ડિંગ પણ થશે અને એના દ્વારા આખું એને ખબર પડી જશે કે ભાઈ આમાં આ વ્યક્તિનું આપણે મેડિકલ કર્યું અને એને જે પ્રશ્નો જવાબ આપ્યા છે એ પણ આપણે એમાં નોટ થઈ જશે. તો આ 3 રીતના મેડિકલ હવે ચાલુ થયા છે. એમાં કયું મેડિકલ આવશે એ વિશે હું તમને જણાવું છું. અત્યાર સુધી જે મેં તમને કીધું એમાં તમને કઈ ક્વેશ્ચન હોય તો તમે મને પૂછી લો પહેલા. છે કોઈને કઈ ક્વેશ્ચન? ઓકે, હવે સૌથી પહેલા આપણે જોઈશું ટર્મ પ્લાન. ટર્મ પ્લાન એટલે આપણે જીવન અમર. તો જીવન અમર જ્યારે તમે આપતા હોય ત્યારે કેવી રીતનું મેડિકલનો એનો પ્રોસેસ છે એ તમે સમજો. ટર્મ પ્લાનમાં તમારે શું ધ્યાનમાં રાખવાનું છે કે બધી જ જાતના ટર્મ પ્લાન જે હશે બધા જમાં વિડીયો મેડિકલ કમ્પલસરી રહેશે. બરાબર છે? એટલે એમાં ફિઝિકલ મેડિકલ કે પેલું જે છે આપણે ટેલિમેડિકલ એ નહીં આવે. વિડીયો મેડિકલ વિડીયો દ્વારા એનું મેડિકલ 100% થશે. આટલું તમારે ધ્યાનમાં રાખવાનું છે. એટલે બરાબર છે. અધર પ્લાન્સ વેર ઓનલી
મેડિકલ ઇઝ રિક્વાયર્ડ. ટર્મ પ્લાન સિવાયના જીવન અવરમાં તો મેં તમને કીધું કે વિડીયો મેડિકલ દ્વારા જ થશે, એ સિવાય નહીં થાય. હવે બીજા પ્લાન, ટર્મ પ્લાન સિવાયના જીવન આનંદ છે, જીવન લાભ છે, જીવન ઉમંગ છે, તો આવા જે પ્લાન છે આવા, બરાબર છે, તો એમાં બે ઓપ્શન છે, બરાબર છે, કે જેમાં ફક્ત એકલું મેડિકલ આવતું હોય, સ્પેશિયલ રિપોર્ટ આવતા ના હોય. હવે ઘણા નવા એજન્ટ પણ છે એટલે હું તમને ખાસ સમજાવું કે મેડિકલ અને સ્પેશિયલ રિપોર્ટ બે વસ્તુ અલગ છે. મેડિકલ એટલે શું કે હાઇટ વેટ, એનું એક મેડિકલનું ફોર્મ આવે, એમાં હાઇટ વેટ આ બધી માહિતી ડોક્ટરે લખવાની હોય અને એમાં એની મેડિકલ હિસ્ટ્રી લખવાની હોય, એને મેડિકલ આપણે કહીએ છીએ. અને સ્પેશિયલ રિપોર્ટ્સ એટલે જે એના બ્લડના રિપોર્ટ, બ્લડ લે, યુરિન લે, એને દોડાઈ અને સ્ટ્રેસ ટેસ્ટ કરે અથવા તો એને સુવડાવીને ઇસીજી કરે, આ બધા જે રિપોર્ટ કરે એને સ્પેશિયલ રિપોર્ટ કહેવામાં આવે છે. એટલે જે કેસીસમાં સ્પેશિયલ રિપોર્ટ ના આવતા હોય પરંતુ ફક્ત મેડિકલ આવતું હોય, ટર્મ ઇન્સ્યોરન્સ સિવાયના બાકી બધા પ્લાન જેમાં ફક્ત એકલું મેડિકલ આવતું હોય, સ્પેશિયલ રિપોર્ટ ના આવતા હોય, તો એવા કેસમાં કસ્ટમર પાસે ઓપ્શન છે બે. ફિઝિકલ મેડિકલ માટે જઈ શકે ડોક્ટર પાસે અથવા તો ટેલિફોન દ્વારા પણ પોતાનું મેડિકલ કરાવી શકે. થર્ડ વસ્તુ, અધર પ્લાન્સ વેર સ્પેશિયલ રિપોર્ટ્સ આર રિક્વાયર્ડ, કે ટર્મ ઇન્સ્યોરન્સ સિવાયના બીજા પ્લાન, જીવન ઉમંગ, જીવન આનંદ, જીવન લાભ, કે જેમાં મેડિકલ પણ આવે છે અને સ્પેશિયલ રિપોર્ટ પણ આવે છે, બરાબર છે, પણ જેનું એસયુસી એટલે સમ અંડર કન્સિડરેશન 50 લાખથી ઓછું છે, બરાબર છે, 50 લાખથી ઓછું હોય તો એવા કેસીસમાં તમારે ફિઝિકલ મેડિકલ અથવા તો ટેલિમેડિકલ તમે સિલેક્ટ કરી શકો છો, બરાબર છે. આ ફક્ત મેડિકલ પૂરતાના જ ઓપ્શન છે. સ્પેશિયલ રિપોર્ટ જે આવે તમારે યુરિનના અને બ્લડના, એના માટે તો તમારે ત્યાં જવું જ પડશે એ એમના ટાઈમે, બરાબર છે. ફક્ત મેડિકલમાં આ બે ઓપ્શન તમારી પાસે અવેલેબલ છે. ત્યાર પછી અધર પ્લાન્સ વેર સ્પેશિયલ રિપોર્ટ્સ આર રિક્વાયર્ડ, બરાબર છે, અને એસયુસી 50 લાખથી વધારે હોય. એસયુસી એટલે શું એ પણ તમે સમજી લો કે તમે જે અત્યારે વીમો મૂકો છો એ અને છેલ્લા 2 વર્ષની અંદર કોઈ પણ જાતનો એનો વીમો લેવાયેલો હોય, લાઈફ ઇન્સ્યોરન્સ, એ ટોટલ કરી અને જે ફિગર થાય એને સમ અંડર કન્સિડરેશન એટલે એસયુસી કહેવામાં આવે છે. તો આવા 2 વર્ષની અંદરના વીમા અને જે તમે પ્રપોઝ કરો છો એનું ટોટલ જો 50 લાખથી ઉપર થતું હોય તો એની પાસે આ રીતના ઓપ્શન છે, કાં તો ફિઝિકલ મેડિકલ કરવા જાય અથવા તો વિડીયો દ્વારા એ મેડિકલ કરાવે, બરાબર. એટલે આ તમારા ઓપ્શન તમને ક્લિયર હોવા જોઈએ. હવે મોટા ભાગના કેસીસમાં શું બને છે કે સ્પેશિયલ રિપોર્ટ્સ બહુ ઓછા કેસીસમાં હવે આવતા હોય છે, તો તમારી પાસે જે મેઇન તમારી પાસે છે તો આ તમારે 2 નંબરનું તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે ભાઈ એમાં તમે કાં તો ફિઝિકલ મેડિકલ માટે જઈ શકો છો અથવા તો ટેલિફોનથી મેડિકલ કરાવી શકો છો. એટલે આપણે જવાની જરૂર જ નથી, તમારે સમય નથી બગાડવાનો, કસ્ટમરને બગાડવાનો નથી. તમારે જ્યારે પણ મેડિકલ આવે ત્યારે ઓફિસમાં કહી દેવાનું કે ભાઈ આ ટેલિફોન નંબર છે પાર્ટીનો, તમે ટેલિફોન દ્વારા એને મેડિકલ કરી શકો છો, બરાબર છે. એટલે તમારો સમય બચશે, એનો સમય બચશે. આપણે કશું છુપાવતા હોતા જ નથી એટલે કઈ આપણે એવી કઈ બીવાની જરૂર નથી. અને જે હશે એ કસ્ટમરને બધું જ જે કહેવું હશે એ ટેલિફોન મેડિકલમાં બધું પોતાની જાતે ડિસ્ક્લોઝ કરી શકે છે, બરાબર. અને આનો પ્રભાવ ડેથ ક્લેમ ઉપર પણ ઘણો પડશે, કારણ કે ડેથ ક્લેમ તમારું જ્યારે પણ થાય ત્યારે તમને કોઈ પણ જાતની એઝ એ એજન્ટ તરીકે કોઈ તમારા ઉપર બ્લેમ આવશે નહીં કે ભાઈ તમે આ વસ્તુ છુપાઈ, તમે આ વસ્તુ નથી જાણ કરી. એટલે તમે બહુ જ સેફ થઈ જાઓ છો જો તમે ટેલિમેડિકલ તમે ઓપ્ટ કરશો તો. એટલે મારી તમને બધાને રિક્વેસ્ટ છે કે જ્યાં ટેલિમેડિકલ ઓપ્શન અવેલેબલ હોય ત્યાં ટેલિમેડિકલ કરાવજો અને જ્યાં વિડીયો મેડિકલ હોય ત્યાં વિડીયો મેડિકલ જ કરાવજો. આપણે એ બંનેમાંથી પસાર થઈશું એટલે આપણું 99% આપણું જે કોઈ પણ ભવિષ્યમાં ક્લેમ આવે તો એમાં તમને કોઈ ઊની આંચ પણ આવી શકશે નહીં. આ ઉપરાંત 5 નંબરનું જે છે મેલ ઓર્ડર બિઝનેસ, બરાબર છે. દાખલા તરીકે મેલ ઓર્ડર બિઝનેસ કોનો આપણે લઈ શકીએ કે જે એનઆરઆઈ વ્યક્તિ હોય, બરાબર. તો એનઆરઆઈ નો જ્યારે આપણે મેલ ઓર્ડર બિઝનેસ લઈએ અને કોઈ સ્પેશિયલ રિપોર્ટ્સ ના આવતા હોય તો એવા કેસીસમાં આપણે વિડીયો મેડિકલ થી અહીંયા આગળથી વિડીયો કોલ કરી અને એનું મેડિકલ કરી શકીએ છીએ.
એટલે એ એક બહુ જ સરળ પડશે. કારણ કે આના પહેલા એવી વ્યવસ્થા હતી કે જ્યારે મેડિકલ આવતું હતું ત્યારે સપોઝ કોઈ વ્યક્તિ અમેરિકામાં હોય અને એનો વીમો લેવો હોય તો એને ત્યાંના ડોક્ટર પાસે જઈ અને ફોર્મ ભરાવવું પડતું હતું. હવે એવા કિસ્સામાં તે દેશોમાં મેડિકલ કરાવવા જાય તો બહુ જ મોટો ખર્ચો થતો હોય છે, $50, $100 કે જે કસ્ટમરે બેર કરવો પડતો હોય છે. એટલે એ ઘણી વખત પોસિબલ નહોતું થતું. પણ હવે આ સુવિધા આવ્યાથી ભારતના જ ડોક્ટર એમને વિડીયો કોલ કરી અને અહીંયાથી જ મેડિકલ કરી શકશે. એટલે કસ્ટમરને પણ સુવિધા રહેશે, એને ત્યાંના કોઈના ડોક્ટરને શોધ કરવી પડશે નહીં. ત્યાર પછી પર્સન્સ વિથ ડિસેબિલિટી. કોઈ વ્યક્તિ અપંગ હોય એનો તમે વીમો લઈ રહ્યા છો, એક આંખ ના હોય, એક પગ ના હોય, બરાબર છે, તો ડિસેબિલિટી કોઈ પણ જાતની હોય તો એવા બધા જ કેસીસમાં ફિઝિકલ મેડિકલ એ વ્યક્તિને રૂબરૂમાં ડોક્ટર પાસે તમારે લઈ જવી પડશે. એમાં ટેલિમેડિકલ અને વિડીયો મેડિકલ ચાલશે નહીં. કારણ કે એમાં કોઈનો પગ ટૂંકો હોય, કોઈનો હાથ કપાઈ ગયો હોય તેના મેઝરમેન્ટ લઈ અને ડિફોર્મિટીનું ફોર્મ ભરવું પડતું હોય છે. એટલે એને રૂબરૂમાં લઈ જવી આવશ્યક છે. ત્યાર પછી લાઈફ ઇન્સ્યોર્ડ ઇઝ ઇલિટરેટ. કોઈ વ્યક્તિ અભણ હોય તો એવી વ્યક્તિનો જ્યારે તમે વીમો લો છો ત્યારે કમ્પલસરી તમારે એને ફિઝિકલ મેડિકલ માટે રૂબરૂમાં લઈ જવી પડશે. Other plans where only medical required to be conducted by medical examiner. બરાબર છે. જો બીજા કોઈ પ્લાન એવા હોય કે જેમાં મેડિકલ એક્ઝામિનર દ્વારા મેડિકલ કરાવી કમ્પલસરી હોય તેવા બધા જ કેસીસમાં ફિઝિકલ મેડિકલ તમારે જરૂરી છે. આમ આ આખું જે આપણે સબ્જેક્ટ આજે લીધો એ મેડિકલ ઉપર હતો કે જે તમને મોટા ભાગે ઘણા કન્ફ્યુઝન ક્લિયર કરી શકે છે. તો આમાં જે ઓવરઓલ આપણા નંબર ઓફ કેસીસ હોય છે એમાં મોટા ભાગે હવે નોન મેડિકલની લિમિટ ઘણી બધી વધી ગઈ છે. એવા સંજોગોમાં તમારે મોટા ભાગના કેસીસ તો નોન મેડિકલમાં જ પાસ થઈ જશે. પણ જો કેસીસ કોઈ મેડિકલમાં આવતા હોય તો એમાં પણ તમારી પાસે હવે ટેલિમેડિકલનો ઓપ્શન છે, જે 2 નંબર મેં તમને બતાવેલો છે. તો એ ટેલિમેડિકલ દ્વારા પણ તમે એને રિઝોલ્વ કરી શકો છો. એટલે તમારું ઘણું બધું કામ સરળ LIC એ કરી દીધું છે. તો આ રીતનો તમે એનો ઉપયોગ કરો અને ફિઝિકલ જ્યાં આગળ ટેલિમેડિકલ અને વિડીયો મેડિકલની સુવિધા હોય ત્યાં ફિઝિકલ મેડિકલ કરાવવા જવાનો આગ્રહ ના રાખશો. કારણ કે જો તમે ટેલિમેડિકલ અથવા તો વિડીયો મેડિકલમાં જશો તો તમારો કસ્ટમરનો બંનેનો સમય બચશે તમારો, અને સાથે સાથે તમે સેફ પણ થઈ જશો, કસ્ટમર પણ સેફ થઈ જશે. વિડીયો મેડિકલ દ્વારા બધું જ એ લોકો જોઈ શકતા હોય છે. તમે જાડા છો, પાતળા છો, હાઈટ કેટલી છે, બધું જ એ લોકો જોઈ શકતા હોય છે. એટલે તમે પોતે સેફ થઈ જાઓ છો અને કાલે ઉઠીને કોઈ પણ ક્લેમ આવે તો તે વખતે તમે કઈ છુપાયું છે એવું કોઈ તમારા ઉપર બ્લેમ કરી શકે નહીં. તો આ રીતે આનો તમે મેક્સિમમ ઉપયોગ કરી અને સરળતાથી તમારું કામ પતાવી શકશો. આમાં કોઈને કઈ ક્વેશ્ચન હોય તો મને પૂછો. હવે સ્ક્રીન ચાલુ કરીને છે કોઈને કઈ ક્વેશ્ચન? સર હા બોલો. મેં મતલબ આપને ભૂતકાળમાં પૂછ્યું હતું, પાછું ફરી એકવાર પૂછી લઉં. કેનેડા છે એના જે વિડીયો મેડિકલ મતલબ ત્યાંના ડોક્ટર પાસે મેડિકલ કરાવવાનું હવે જરૂર નહીં. NRI છે ત્યાં સ્ટડી કરે છે મતલબ એટલે NRI. હા, તો એવા કેસમાં અહીંયાથી મેડિકલ થઈ જશે. ઓકે. એટલે ત્યાં કોઈ ડોક્ટર પાસે એને જવું પડે એવું નથી ને? ના. ઓકે. અને મતલબ લેવાનું કે એની ત્યાં આગળની કેનેડાની PR ના લીધેલી હોય. ના, એ તો હજુ દોઢેક વર્ષ થયું છે કેનેડામાં. હા. અને મતલબ 25 લાખનો જીવન ઉમંગ આપવાની ઈચ્છા છે. હા, તો આપી શકશો. $1 બિઝનેસ થી વાંધો નહીં. ઓકે. એટલે બંને સનને જોડે લેવો છે એટલે એના માટે મેં કહી તો દીધું હતું કે વિડીયો મેડિકલ થી થઈ જશે અહીંયા બંને ભાઈઓનો. હાજી. છતાં કન્ફર્મ કરી લઉં. ના થઈ જશે, વાંધો નહીં. કારણ કે ત્યાં જો એને ફિઝિકલી મેડિકલ ડોક્ટર પાસે ત્યાં જવાનું આવે તો પાછું ટલ્લા ચડી જાય અત્યારે. ના એટલા માટે આ સરળતા થઈ ગઈ ને હવે. ઓકે. બરાબર.